પ્રિન્સિપલ જનરલ વેલ્યુ આ બે વસ્તુ આવશે તમારે ધ્યાન રાખજો શબ્દ બોલું છું એક્ઝામ ની અંદર દરેક આપણે કઈ કોલેજ કઈ કે ગમે કઈ દરેક કોલેજ ની અંદર એક જ પ્રિન્સિપલ હશે ફેકલ્ટીઝ ઘણા બધા હશે મતલબ કે જનરલ વેલ્યુ તમારી n નંબર હશે પરંતુ પ્રિન્સિપલ વેલ્યુ હંમેશા કેવી હશે સિંગલ હશે કેવી હશે સિંગલ હશે તો સર્કલ આ જે આપણે ગઈકાલે કે પરમ દિવસે જ્યારે બી સ્ટાર્ટ કર્યું હશે ત્યારે બી એક વસ્તુની વાત કરી હશે સર્કલ હંમેશા રોટેટ થયા કરશે 360 એક રોટેશન 720 બીજું રોટેશન કન્ટિન્યુ ઇટ વિલ બી રિવોલ્વ મતલબ કન્ટિન્યુઅસલી શું થયા કરશે રિવોલ્વ થયા કરશે એટલે n નંબર વેલ્યુ મળી શકશે શું મળે n નંબર વેલ્યુ મળી શકે એની મતલબ લેટ સપોઝ જે વેલ્યુ 0 ની હશે cos 0 ની એ જ વેલ્યુ 360 ની હશે એ જ 720 ની હશે એ જ આગળ જેટલા ભાઈ ન્યુમેરિકલ ડિજિટ આવતા હશે એ બધા માટે વેલ્યુ તો શું રહેશે સેમ તો cos અને sin ની વેલ્યુ નક્કી છે શું છે 0 અને 1 થી વચ્ચે જશે વધારે વધારે માઇનસમાં જાવ તો -1 નું હશે એનાથી વધારે વેલ્યુ નહીં હોય પણ એંગલ શું થયા કરશે બદલાયા કરશે તો પહેલું કામ આપણે યાદ કરશું એક વેલ્યુ સાથે આપણી પાસે 4 વેલ્યુ યાદ રાખવાની છે અહીંયા મેં 6 લખી છે પણ ઇનિશિયલ સ્ટેજમાં આપણે 4 યાદ કરવાની ટ્રાય કરશું નંબર 1 1 -1 i અને -i 1 એટલે રિયલ એક્સિસ ડિફાઇન થાય જો z હતો કોઈ પણ કોમ્પ્લેક્સને આપણે બે રીતે વાત કરીએ x + iy થી કરીએ x that means it is a real part અને આ શું હતો ઇમેજનરી તો એ જ વસ્તુને આપણે શું કરશું અહીંયા પણ બે રસ્તે આ રિયલ એક્સિસ અને આ ઇમેજનરી એક્સિસ i નો મતલબ સમજી લેજો કે ઇમેજનરી એક્સિસ છે તો સિમ્પલ વસ્તુ છે 0 90 પહેલા આ સમજી લઈએ 180 અને 270 અગર હું વાત કરું છું ઇન ડિગ્રી મોડ આ જ વસ્તુને અગર હું કન્વર્ટ કરું ઇન રેડિયન મોડ ઇટ વિલ બી a π/2 પાઈ 3π/2 and 2π બરાબર 0 હતો તો 2π જે બે એક જ વસ્તુ થશે આટલું ક્લિયર પહેલા ઓકે તો શું યાદ રાખશું તો સર સર્કલ છે ને યુનિટ સર્કલ દોરું છું મતલબ કે એની રેડિયસ શું છે 1 છે એટલે મેક્સિમમ અમાઉન્ટ કેટલી છે એની 1 છે તો હવે સિમ્પલ વસ્તુ છે કે 0 ડિગ્રી છે અહીંયા શું છે 0 ડિગ્રી ત્યારે રિયલ વેલ્યુ કેટલી હશે 1 હશે કેટલી હશે 1 કેમ કારણ કે આ રિયલ એક્સિસ ઉપરની વાત કરું છું ને તો 1 હશે તો મતલબ કે મારો એંગલ ત્યાં કેટલો હશે 0 કેટલો 0 અચ્છા હવે બીજી વાર એક રાઉટેડ ફરીશ તો 360 મતલબ 2π પછી ફરી એકવાર વરીશ તો 2π એડ કરીએ એટલે 4π એટલે 6π 8π પાઈના ટર્મમાં રેડિયન મોડમાં કહું તો એનો મતલબ કે આપણે એને શું કહી શકશો 2π 2nπ n આપી દઉં શું આપી દઉં n આપી દઉં પ્લસ 0 લખવો હોય તો તમે 0 લખી શકો પણ 0 લખવાનો કોઈ મતલબ નથી હોતો યાદ રાખવા માટે તમે આવી રીતે યાદ રાખજો અધરવાઇઝ ખાલી 2nπ કરશો તો બી ચાલશે આટલું ક્લિયર પહેલા કેમ કારણ કે એ જનરલ વેલ્યુ થઈ ગઈ જનરલ વેલ્યુ મતલબ શું થયું રિપીટ થયા કરશે શું થશે રિપીટ થયા કરશે સેમ વસ્તુ -1 માટે વાત કરું તો -1 રિયલમાં ક્યાં બને અહીંયા બને તો એંગલ કેટલો બનશે ડિગ્રી મોડમાં 180 ડિગ્રી મોડમાં 180 પરંતુ રેડિયન મોડમાં કહીશ તો પાઈ શું આવશે પાઈ તો અહીંયા શું લખ્યું હશે મેં થીટાના બદલે પાઈ શું લખ્યું પાઈ બસ 2nπ એડ કરી દો શું કરી દેવાનું 2nπ એડ કરી દો એટલે એ શું થઈ ગયો જનરલ વેલ્યુમાં કન્વર્ટ થઈ ગયો તો ઇન શોર્ટ તમને ખબર શું હોવી જોઈએ સર્કલ અગર યાદ છે ને તો એક બી વસ્તુ યાદ નહીં કરવી પડે ચારે યાદ રહી જાય આઈ ક્યાં આવે ઇમેજનરી એક્સિસ ઉપર આઈ ક્યાં આવે ઇમેજનરી એક્સિસ ઉપર ઉપરની બાજુ એંગલ કેટલો હોય 90 ને અગર ડિગ્રી મોડમાં સોરી રેડિયન મોડમાં કહું તો π/2 શું કહેવાય π/2 તો આઈ માટે જવાબ શું હશે π/2 શું હશે π/2 અને π/2 એડ કર દો 2nπ માં તો શું થઈ ગયું એ જનરલ વેલ્યુ થઈ ગઈ એની શું થઈ ગઈ જનરલ વેલ્યુ સિમિલર વેમાં અહીંયા 3π/2 પણ લખી શકું પણ મને નાની વસ્તુ દેખાતી હોય રિટર્નમાં આવું તો એ શું દેખાય -π/2 દેખાય ને એ આપણે ખબર ફોર્થ ક્વોડ્રન્ટમાં આવે તો શું કરતા ફોર્થ ક્વોડ્રન્ટમાં આવે તો માઇનસ જ લેતા હતા માઇનસ થીટા લેતા હતા તો એ જ વસ્તુને યાદ કરો તો -π/2 તો 2nπ માં એડ કર દો એટલે શું થઈ ગયું તો કહેવાય જનરલ વેલ્યુ થઈ ગયું તો ઇન્ટેન્શન શું છે મારો પહેલા સમજવાનો યાદ કરવાનો રિયલ એક્સિસમાં એ 1 ક્યાં આવે 0 ડિગ્રી આગળ 1 ક્યાં આવે આ 1 નો મતલબ રિયલ એક્સિસ છે અગર કોઈ એમ પૂછે છે આઈ ક્યાં આવે તો સર ઇમેજનરી છે એટલે 90 નો મતલબ π/2 તો ઓટોમેટિક આવશે જો ગોખવા જશો ને તો ઘણા મોસ્ટલી બધા ગોખે છે આને કે આનું આવે એ યાદ નહીં રહે કારણ કે આ છેલ્લા દિવસે યાદ કરવા બેસશો ને તો યાદ રહેશે જ નહીં નક્કી છે અને સમજીને કરશો ને તો કોઈ દી યાદ નહીં કરવું પડે એ કહું કારણ કે જો તમને આ 4 વસ્તુ યાદ રહી ગઈ ને ખતમ કહાની છે કે અહીંયા સર શું આવે 1 આવે અહીંયા શું આવે 0 ને 1 આવે ને હું ઇમેજનરી એક્સિસમાં લખું છું આને શું કહેવાય -1 ને 0 કહેવાય અને આને શું કહેવાય સર 0 અને -1 કહેવાય અને આને 1 અને 0 કહેવાય
તો તરત ખબર પડી જાય સર 0, 90, 180 ને 270 ખતમ વાત. 270 ને આપણે શું લખીએ છીએ -π/2 લખીએ છીએ, બસ એટલું દિમાગમાં રહી ગયું. તો આ 4 વસ્તુ યાદ રાખવામાં કોઈ તકલીફ નથી. તો દરેક વખતે એ વસ્તુ યાદ રાખશો, પ્રિન્સિપલ અને જનરલ વેલ્યુ ડિફાઇન કરતે આપને આવડવી જોઈએ. આટલું ક્લિયર પહેલા? ઓકે. બીજું કાંઈ નથી, આ જસ્ટ સમજાવું છું. 30 ડિગ્રી કેને કહેવાય, 60 ઓલરેડી મેં વાત કરી છે, પણ અત્યારે એકવાર ખાલી બતાવું છું. કેમ? કારણ કે હું જ્યારે બી tan ઇનવર્સ ફાઇન કરું છું તો tan ઇનવર્સ કોનો ફાઇન કરવો એના માટે ખાલી ને આ પ્રેઝન્ટેશન કર્યું છે કે 30 નો આવે તો કરવાનો, 60 નો આવે તો, 90 નો આવે તો, ખ્યાલ આવે છે વસ્તુ. તો દિમાગ રાખજો કે જ્યારે પણ તમે સ્પેસિફિકલી આઈ માટે વાત કરું, તમને z બરાબર લેટ સપોઝ આઈ આપ્યા છે. શું આપ્યા છે? આઈ આપ્યા છે. અને તમને થીટા ફાઇન કરવાનો કયો, તો તમારું પાસે બેઝિક ઇક્વેશન હતું tan ઇનવર્સ y/x. y ની વેલ્યુ તમે કહેશો શું હતી? 1/0. કેલ્ક્યુલેટર કરશો તો કામ નહીં આવે. પણ આ યાદ રાખ્યું હશે ને કે સર ત્યાં આઈ એટલે સર ઇમેજનરી એક્સિસ, ઇમેજનરી પોઝિટિવ એક્સિસ મતલબ 90 ડિગ્રી. 90 નો એ આપણે શું કહેતા હતા? π/2. તરત યાદ આવશે. ખ્યાલ આવે છે? તો ઘણી જગ્યાએ કેલ્ક્યુલેટર કામ આવશે બી ખરું, પણ અમુક એવા સ્પેસિફિક કેસ છે એટલા માટે વાત કરું છું. સિમિલરલી -i આપ્યો તો -π/2 છે ને, તો તરત દિમાગ ચાલવું જોઈએ. બાકી ઓલા બેમાં જવાબ આપશે તમને. tan ઇનવર્સ 1 કહેશો તો એ જવાબ આપશે, tan ઇનવર્સ બાકીના બધા કહેશો તો તમને જવાબ આવશે. 45 આવેરો √3/2 કહેશો તો એ એનો રીતે જવાબ આપશે. પણ આનામાં જવાબ નહીં આપી શકે કારણ કે ઇન્ફિનિટિવ થઈ જાય છે. શું થઈ જાય છે? ઇન્ફિનિટિવ થઈ જાય છે, એટલે π/2 તમને જવાબ નહીં આપી શકે. ડન આટલું? ઓકે, આગળ વધીએ. ક્વેશ્ચન શું હશે એક્ઝામની અંદર એને પહેલા વાત કરીએ. શું હશે એક્ઝામની અંદર ક્વેશ્ચન? શું હશે? પહેલા તો ક્યુબનો મતલબ, ક્યુબ રૂટનો મતલબ શું થયો? રેસ ટુ પાવર 1/3. શું થઈ ગઈ? રેસ ટુ. અગર ફોર્થ રૂટ કહે તો 1/4. બસ એનાથી આગળ નહીં પૂછે નક્કી. મેક્સિમમ અપ ટુ 1/4. મિનિમમ તો પછી સ્ક્વેર રૂટ પૂછે. એટલે મોટા ભાગે શું પૂછે છે? ક્યુબિક રૂટ જ પૂછે છે. મનમાં ગાંઠ બાંધીને રાખજો, એક્ઝામ જ્યારે ગમે ત્યારે લે, ફાઇનલ લે કે મતલબ રેમિડ લે, મિડ લે, ગમે ત્યારે લે, એક ક્વેશ્ચન તો આનો હશે જ. યાદ રાખજો, પ્રિન્સિપલ વેલ્યુ જનરલ વેલ્યુનો ટોપિક છે. એની અંદર એનો ઉપયોગ ક્યાં આવશે? યા તો ડાયરેક્ટલી પૂછી શકે તમને કે આ કોઈ વસ્તુ આવે એની જનરલ વેલ્યુ શું, હું વાત કરીશ આગળ ક્વેશ્ચન કઈ રીતે પૂછાય છે. યા તો તમને ડાયરેક્ટલી પૂછશે ક્યુબિક રૂટ ઓફ i, 1 -i, 4 વેલ્યુ 1 માટે પૂછી શકે, i માટે પૂછી શકે, -i માટે પૂછી શકે, -1 માટે પૂછી શકે છે. આપણું કામ શું છે? પહેલા સમજવાનું i નો મતલબ શું થશે, એને પોલર ફોર્મેટમાં કઈ રીતે લખીશ. આગળ લખ્યું એ શું હતું? પોલર ફોર્મેટ જ હતું ને. e⁻θ લખું છું, મતલબ શું થયું? પોલર ફોર્મેટ. એટલે ઘણીવાર પેપરમાં તમે જુઓ ને તો તમને એમ થાય સાહેબ પોલર ફોર્મેટ તમે કહેતા હતા શીખશું ને કરશું ને, પેપરમાં તો પૂછાતું નથી. બાપા જનરલ વેલ્યુ ને દાખલો પૂછશે તો એ જ પોલર જ કામ આવશે. અને સપોઝ આ નહીં પૂછ્યું હોય તો ત્યારે એ પોલર ફોર્મેટ પૂછ્યું હશે. એટલે આમાં એક્ઝામિનરનો કોઈ વાંક નથી હોતો. તમારો વાંક એ હોય છે કે તમે સમજ્યા નથી ટોપિકને. એટલે પેપરમાં સાહેબ એ તમે કીધું તો એ પૂછાણું નથી, આવું ઘણીવાર સાંભળવા મળે છે, સ્પેશિયલી મેથેમેટિક્સ સબ્જેક્ટમાં. જસ્ટ ઇમેજિન કે અગર તમને એવું ખબર જ નથી વોટ ઇઝ પોલર ફોર્મેટ અને આ કરવા બેસો છો, હુ આર યુ, બસ એવી જ વાત થાય પછી, છે ને. એટલે કહું છું પોઈન્ટ ટુ પોઈન્ટ સમજવાની ટ્રાય કરો, મેક્સિમમ બનશે એટલું આપણે આપવાની ટ્રાય કરવાની છે. કેટલું લો છો દેટ અપ ટુ યુ. ઠીક છે, તો સૌથી પહેલું કામ શું કરવાનું? ક્યુબિક રૂટ છે. ઓકે, પહેલા દિમાગમાં રાખશું 1/3. શું રાખશું? 1/3. ઓકે, બીજું કોની વાત કરી છે? આઈ ની વાત કરી છે, ઇમેજનરીની વાત કરી છે. તો પહેલા એને પોલર ફોર્મેટમાં લખું છું. આઈ નો મતલબ પોલર ફોર્મેટમાં. સર થીટા કેટલો હતો આઈ માટે? π/2 હતો. સર આ એની પ્રિન્સિપલ વેલ્યુ હતી. તો મને પહેલા શું લખવી છે? જનરલ વેલ્યુ. શું લખવી છે? જનરલ વેલ્યુ. પણ પહેલા જો આ આગળ આવડતી હશે ને તમને પ્રિન્સિપલ વેલ્યુ, તો જનરલ વેલ્યુ લખતે કોઈ મોટી વાત છે નહીં. સર શું કરવાના? એડ. હા, બસ 2 and π એડ કરી દેવાનું, ખતમ કહાની. કઈ મોટી વાત છે નહીં. હવે મને કેટલી પાવર કીધી છે? 1/3. તો અહીંયા પણ શું લેવી પડે? જો પ્રેમથી યાદ કરશો ને તો મોટી વાત છે નહીં, અને લખતા બી આવડી જશે. ટિપિકલ છે, એવું કહેવાય ને, નોર્મલ જે લખતા હોય એના કરતાં થોડુંક લખાણ અલગ પ્રકારનું હશે, એટલે ઘણાને લખતા નથી આવડતું. પહેલી વાત તો કહી દઉં તમને, એમ તો ખોટું કહેરો, પણ એ જ્યારે લખવા બેસો ને તમે જોજો ક્યાં 1/3 કર્યા હશે તમે જોજો, તમે તમારી રીતે દુનિયામાં એ તકલીફ પડશે. હવે રહી વાત આ એનની, અત્યાર સુધી બધી ચર્ચા કરતો હતો એન. મેં કીધું સર્કલને રાઉન્ડ મારવાના છે. તો હું શું કરીશ? મને 3 વેલ્યુ ફાઇન કરવાની છે. શું કરવાની? 3 વેલ્યુ. કેમ 3? કારણ કે શું કીધું છે? ક્યુબિક રૂટ. ફોર્થ રૂટ કીધો હતો 4 વેલ્યુ ફાઇન કરત. સ્ટાર્ટ ક્યાંથી કરીશ? n બરાબર હંમેશા ચાલુ કરીશ 0 થી, એટલે પહેલી વેલ્યુ મળશે. પછી 1 મૂકીશ, બીજી વેલ્યુ મળશે. 2 મૂકીશ, ત્રીજી વેલ્યુ મળશે. તો અત્યારે આપણું ત્યાંથી જ કામ પતી જશે.
શું થઈ જશે ત્યાંથી તો 1 by 1 મૂકું શું કરું છું 1 by 1 મૂકું n બરાબર 0 તો વેલ્યુ જે મળશે એને લેટ સપોઝ નામ આપું છું z1 શું આપું છું નામ આપવું પડે કંઈક તો નામ આપવું પડશે તો હું શું કરું છું 1 by 3 that equal to e raised to pi by 2 યસ પછી આરામથી આરામથી તો pi by 2 વધ્યા n બરાબર 0 લીધો 0 ઇન્ટુ પછી ગમે એ કરો તો 0 થયો આમે સમજી પહેલું સર્કલ છે તો pi by 2 માં જ આવશે ત્યાર ઇન્ટુ 1 by 3 કર્યો તો ઇનિશિયલી વેલ્યુ બનશે pi by 6 બની આટલું ક્લિયર છે યસ સર આને થોડુંક આગળના સબ્જેક્ટ સોરી આગળના દિવસે સમજાવી દઉં કે આને આપણે કોસ અને સાઇનના ફોર્મેટમાં લખી શકાય છે ને એ જો દરેક વસ્તુ પેપરમાં નહીં પૂછી શકે પણ દરેક વસ્તુનો ક્યાંક ને ક્યાંક પોઈન્ટ આઉટ હશે દેટ ઇઝ વોટ ધી મેથ્સ તમે કોઈ એક ટોપિકને પકડીને રાખો છો ને તમે એમ કહો છો કે હું મેથ્સમાં આ ટોપિક કરીશ એ સાવ ખોટું છે નહીં થાય તમારાથી એટલે હું બીજા કોઈક સબ્જેક્ટમાં એવું કરી શકશો કે ચેપ્ટર 3 કર્યું 4 કર્યું 5th નહીં કરું ઇટ્સ ઓકે અહીંયા નહીં કરી શકો તમે એ વસ્તુને ઠીક છે ચલો cos pi by 6 ની વેલ્યુ કરો કેલ્ક્યુલેટરમાં હાથમાં લઈ લો કંકુને ચોખા પાઈ ની વેલ્યુ 180 બોલાય નહીં પાછી નહીં તો વળી પાછું તકલીફ થઈ જાય જિંદગીમાં પણ આપણે શું લખવાનું યાદ કરજો મેં કીધું છે તમને 0.86 નો મતલબ √3/2 જે કેલ્ક્યુલેટર નહીં આપી શકે એ આપણે દિમાગમાં હોવું જોઈએ જો કેલ્ક્યુલેટર કરશો તો કાંઈ વાંધો નહીં પણ જવાબ સેટિંગ નહીં બેસે ક્યારેક હું સમજાવીશ ક્યારે સેટિંગ નહીં બેસે તમારું એ ઠીક છે તો આ તમારો શું થઈ ગયો ફર્સ્ટ આન્સર થઈ ગયો શું થઈ ગયો ફર્સ્ટ આન્સર થઈ ગયો જોશો ને પ્રોસેસ અગર એકવાર સમજી ગયા ને તો કોઈ મોટી વાત નથી સર અહીંયા n બરાબર શું લેશું 1 લઈ લેશું તો e raised to i pi by 2 પ્લસ 2n pi 2 into 1 into pi લખી દઉં અત્યારે બરાબર પહેલી વખત છે એટલે લખું છું પણ ધીમે ધીમે તો આપણે લખશું એની તો થોડુંક અહીંયા લખીએ pi by 2 અને આને થોડુંક સિમ્પ્લિફાઈ કરી દઉં તો 2 pi થયું 1 by 3 આનું થોડુંક સિમ્પ્લિફાઈ કરી દઈએ આપણે તો લસા લઈ લઉં શું લઈ લઉં છું લસા લઈ લઉં છું તો લસામાં શું કરશું આપણે તો સર 2 આની સાથે ગુણાય શું થાય 2 આની સાથે ગુણાય એટલે પહેલા તો 2 લીધા pi પ્લસ 4 pi થયા ઇન્ટુ 1 by 3 ઉપર કેટલા બન્યા pi બન્યા 2 into 3 ડાયરેક્ટ કરી દઉં તો 6 થઈ જાય અને પાછા કોસને સાઇનના ફોર્મેટમાં લખી શકાય સર કરો સર પહેલું હંમેશા શું કરવાનું જો કેલ્ક્યુલેટરમાં 5 pi by 6 ની વેલ્યુ લઈ લેવાની પછી એને કોસમાં લેવાની પછી સાઇનમાં લઈ લેવાની બરાબર 5 pi by 6 કરો કેટલા થાય પછી કોસ કરજો એમ એટલે પહેલા એકવાર એંગલ તો ડકી કરી લે ભાઈ એ સમજી ગયો પણ એ √3/2 બોલો માઇનસ હોય તો બોલજો હા બોલજો આમાં કઈ મને તો મને એ દિમાગમાં નહીં હોય એની જોડ તો એ જ 1/2 પ્લસ માઇનસ ખાલી તમારે કહેવાનું છે કારણ કે √3/2 નું પ્લસ છે ને હા બસ એ તમારે કહેવાનું છે કારણ કે અગર તમે એકવાર બોલી ગયા ને √3/2 તો એની જોડ શું હોય 1/2 જ હોય એ ગણવાની જરૂર બી નથી ખાલી કહેવાનું એટલું છે માઇનસ આવશે કે પ્લસ આવશે બાકી આ વસ્તુ માટે મેં છે ને વસ્તુ વાત કરી હતી હવે તમે મેથ્સ ટુ મારી પાસે નથી ભણ્યા એટલે હું તમને ઘણી એની ચર્ચા ના કરી અહીંયા ઓએસટીસી લખી છે મેં વસ્તુ ઓએસટીસી લખ્યું છે આનો મતલબ એવો થાય બધા ફોર્મેટ એ કોસ છે સાઇન છે ટેન છે જેટલા બી છે તમારા કોસાઇન ફંક્શન્સ કહેવાય એ બધા પહેલા ક્વોડ્રન્ટમાં શું હોય પ્લસ હોય બીજા ક્વોડ્રન્ટમાં ખાલી સાઇન પ્લસ હોય ત્રીજા ક્વોડ્રન્ટમાં ટેન પ્લસ હોય ચોથા ક્વોડ્રન્ટમાં શું હોય કોસ પ્લસ હોય બાકી બધા કેવા હશે નેગેટિવ તો સિમ્પલ 150 એટલે કયા ક્વોડ્રન્ટમાં આવ્યો સેકન્ડ ક્વોડ્રન્ટમાં આવ્યો ક્યાં આવ્યો સેકન્ડ ક્વોડ્રન્ટમાં આવ્યો સેકન્ડ ક્વોડ્રન્ટમાં સાઇન શું હશે પ્લસ તો 1/2 પ્લસ આવ્યો ને અને ઓલો કેવો આવ્યો માઇનસ આવ્યો આ તો સમજવાની વસ્તુ હોય પણ આ તો કેલ્ક્યુલેટર આપે છે જવાબ એટલે આપણે કોઈ બહુ મનમાં લેતા જ નથી એને કેલ્ક્યુલેટર જવાબ આપે તો શું કામ આપણે મનમાં લેવું હા હા એ કરી શકો છો પણ પછી પોતાની બુદ્ધિ શક્તિ ખોટી થઈ ગઈ તો તકલીફ સમજી લો કેલ્ક્યુલેટર ઘણી વાર સાચું આપી દીધું ને આપણી માનસિક ખોટી થઈ ગઈ તો તકલીફ ચલો n બરાબર શું લઈ લેશું 2 આપણું કામ તો એ જ છે સર નામ આપી દીધું e raised to કેટલા હતા i pi by 2 પ્લસ અહીંયા 2 pi ને 2 pi કેટલા થઈ જાય 4 pi થાય જો એ થોડું ઘણવા બેસશો ને તો સાહેબ બધું આવડ્યા કરશે જિંદગીમાં કાંઈ તકલીફ નહીં થાય અહીંયા pi 2 આલા થઈ ગયા 8 pi ઉપર બન્યા 9 pi by 6 કેસો મને ખબર હતી પણ મને શું થોડુંક દેખાય છે 3 દેખાય છે મને એટલે હું 3 pi by 2 ડાયરેક્ટ યસ હવે કેલ્ક્યુલેટરમાં કરો શું થાય છે 3 pi by 2 માં
ત્યાં સુધી હું લખી દઉં ને. 270 માં cos 0 જોઈએ અને આ માઇનસ આઈ આવશે એટલે -1 આવશે એટલે માઇનસ આઈ થવાનો મતલબ. તો Z1 તમારો બનતો તો થોડુંક લખી દઉં √3/2 પ્લસ i/2 મતલબ 1/2 થોડુંક વ્યવસ્થિત લખી દઉં છું. છે જ્યારે બી લખો ત્યારે એક્ઝામની અંદર આ વસ્તુ લખવાની પેલા એના આન્સર, કારણ કે એક્ઝામિનરને તો મેઇન વસ્તુ એનાથી જ મતલબ હોય પેલા આન્સરથી. જો અગર તમે એને વ્યવસ્થિત લખી દેશો તો એ આગળનું ચેક નહીં કરે, કારણ કે લખાણમાં ક્યારેક શું થાય આપણું લખાણ એટલું બધું સારું ન હોય તો એ ન જુએ કદાચ, તો એટલીસ્ટ જો એના પાસે આન્સર્સની વેરિયેબિલિટી હશે તો ખબર પડી જશે કે ભાઈ આ તમારો જવાબ સાચો છે. ઠીક છે, તો ત્યાંથી 7 માર્ક્સ કરી દેશે. ઠીક છે, અને પૂછશે તો 7 માર્ક્સમાં પૂછશે. કહેવા માટે 2-3 પેજ ભર્યા છે પણ કંઈ છે નહીં એટલું બધું કે જેમાં તમને તકલીફ પડે. નાઉ નેક્સ્ટ કેસ. ડિસ્ટિંક્ટ વેલ્યુનો મતલબ શું થયો? અલગ અલગ વેલ્યુઝ, ડિફરન્ટ વેલ્યુઝ, જેને આપણે કહીએ ને અલગ અલગ વેલ્યુઝ. તો લખ્યું નથી અહીંયા ક્યાંય ક્યુબિક રૂટ ફાઇન્ડ કરો, પણ લખ્યું છે. હા, એટલે હું શું, એટલે હું જો હું અનુભવથી કહું છું. લોકો આવીને એમ કહે છે મને, હું ફરીથી કહું છું, અત્યારથી જ કહું છું, ઓન રેકોર્ડ કહું છું કે પેપર પત્યા પછી તમે એમ કહેશો ને કે સાહેબ ક્યુબિક રૂટ વાળો દાખલો કીધો તો પૂછાણો નથી. એટલે બાપુ આ ઈ જ છે ને, મતલબ તો ઈ જ છે ને. 1/3 આપ્યું તો દેટ મીન્સ વોટ? ક્યુબિક રૂટ જ છે. ઠીક છે, તો પછી ક્યાંય દરેક વખતે જરૂરી ના હું ઘણે તમે હું ખાલી એવું જ ગોતો કે ભાઈ તમે કીધું તો ઈ જ આવે, મતલબ તો એક જ છે. બસ આનામાં ફરક શું છે? સિંગલ વેલ્યુ નથી. આપણે શું હતું, આઈ ની ખબર છે, 1 ની ખબર છે, 2 ની ખબર છે, મતલબ સોરી માઇનસ આઈ ની ખબર છે ને ઓલાની બધાની ખબર છે, આની નથી ખબર. પણ સર અલ્ટિમેટલી વેલ્યુ એવી હતી કે જેનું ડાયરેક્ટ પોલર ફોર્મેટ આપણે ખબર હતી. આનું નથી ખબર તો પોલર ફોર્મેટ કરતે તો આવડે ને. તો મતલબ આ શું થઈ ગયો? 3 માર્ક્સનો જે દાખલો ગણતા હતા આગળ, એ દાખલો પહેલા ગણવાનો છે અને પછી આપણી વેલ્યુ ચાલુ થશે. મતલબ પહેલું સ્ટેપ શું હશે, સ્ટાર્ટર શું હશે? તો 3 માર્ક્સનો દાખલો. તો ઘણીવાર વન સેકન્ડ એ જ વસ્તુ સમજાશે કે ઘણીવાર 3 માર્કમાં ક્યારેક નહીં પૂછ્યો હોય કે મોડ્યુલસ ને આર્ગ્યુમેન્ટ ફાઇન્ડ કરો, કામ આવશે ને. એટલે મોડ્યુલસ આર્ગ્યુમેન્ટ અગર નહીં આવડે ને તો આ નહીં જ લેજો એના નામનું. બરાબર, સિમ્પલ છે. ઝેડ તમને આપ્યો છે, પહેલા એના સાથે વાત કરીએ. 1 + i, આર નો શું થશે? 1 + 1 √2 થાય. થીટાની વાત કરી લઈએ સર, tan ઇનવર્સ થાય. 1/1 5/4 થાય. મનમાં ગાંઠ બાંધીને રાખો, 1 ની વેલ્યુ 5/4 જ થશે. જેટલું કર્યા કરશો ને એટલું યાદ રહ્યા કરશે. અને 45 રહેશે. અને બીજી વસ્તુ ફર્સ્ટ કોડન બનશે તો થીટા બીટાને કંઈ કન્વર્ટ કરવાની જરૂર નથી પડતી. તો ઇન શોર્ટ આ વસ્તુને હું રિપ્રેઝન્ટેશન કરું છું. પહેલા ઝેડ બરાબર શું થયું? તો સર √2e⁻⁰ થીટા 5/4. બરાબર, આ કેવો થયો? પ્રિન્સિપલ વેલ્યુ લખી દઉં છું શરૂઆતમાં. આ શું થઈ ગઈ? પ્રિન્સિપલ વેલ્યુ થઈ ગઈ, થઈ ને. z બરાબર √2e π/4 પ્લસ 2nπ થઈ ને. સમજાય વસ્તુ? હા, n બરાબર વસ્તુ. તો એ જ કહું છું, જો અગર આ મેથ્સ છે ને લિટરલી અગર 12th સાયન્સના મેથ્સ સાથે અથવા અગર કોઈ તમારા સિનિયર હોય જેને સેકન્ડ સેમ ડિગ્રીની અંદર કર્યું હોય, ફર્સ્ટ સેમ ડિગ્રીની અંદર કર્યું, એમને પૂછજો. બહુ જ હાર્ડ છે કમ્પેરમાં. ફુરિયર સિરીઝ, લાપ્લાસ ને બહુ જ હાર્ડ છે. એની કમ્પેરમાં બહુ જ સરળ છે કમ્પેરેટિવલી કહું. પણ પ્રોબ્લેમ એ સમજતા નથી તમે. જ્યારે સમજવા લાગશો ને વસ્તુને કે શું જોઈએ તો શું કરવાનું. ઓકે, હવે બીજી વસ્તુ, ખરેખર તમે આગળનો દાખલો એક સિમ્પલ વેલ્યુ સાથે લીધો ત્યારે તમે સમજાઈ ગયું આપણે કરવાનું તો આનું જ છે. અત્યારે જો મેં 1/3 આને લખીએ નથી. શું કામ નથી લખી? કારણ કે મને ખબર છે આનો કોઈ મતલબ નથી. તો હું શું કરીશ, મારા માટે અત્યારથી નેક્સ્ટ કેસ શું લઈશ? અત્યારે હું z બરાબર e⁻⁰ ને લઈશ. સમજો વસ્તુ શું કહું છું. પછી √2 વાળો જે જવાબ છે ને એ છેલ્લે લખી દઈશ, છેલ્લે એન્ડમાં. કેમ? કારણ કે દરેક વખતે મને શું કામ લખવું, લખવામાં તકલીફ થશે ને, ક્યાંક રહી ગઈ તો માથાકૂટ થઈ ગઈ. કારણ કે દર વખતે મને 1/3 કરવી પડશે ને. શું કરવી પડશે? 1/3. તો હું છેલ્લે હું ખરી મલ્ટીપ્લાય કરી દઈશ. છેલ્લે 3 આન્સર લખે ને z1 z2 z3, ત્યાં √2 લખી દઈશ મલ્ટીપ્લાયમાં. તો મારું માનને તો મતલબ શું, એક્ઝામિનરને તો આન્સરથી મતલબ છે. અને √2 ક્યાંય વચ્ચે કામે નથી આવવાના, એ નક્કી. તો શું કામ લઈએ વચ્ચે, હે ને? તો મારો મતલબ ખબર પડી ગઈ પહેલા. તો હવે સિમ્પ્લિફાઈડ થઈ ગયું, એવું ને. સ્ટાર્ટ વિથ n = 0. તો પહેલા શું મળશે? z1 મળશે. યસ, π/12. હવે π/12 એવી વેલ્યુ છે કે જેનું તમે વેલ્યુ છે એ 30, 45, 16, 90 નહીં મળે. તો ઇન ધેટ કેસ યુ હેવ ટુ જસ્ટ પુટ હિયર, ખતમ. ઓર કોઈને વધુ લખવું હોય તો cos π/2 sin π/2 લખી શકે છે. અધરવાઇઝ છોડી દો એને. શું કરો? છોડી દો એને. દેન વિલ મૂવ ટુ ધી n બરાબર 1.
દેટ ઇઝ Z2. બહુ સિમ્પલ છે, અગર એને પ્રેમથી સમજો તો 2π આવશે ને, n બરાબર 1 છે. એ તો સિમ્પલ છે કે એક ચકેડું ફરતે કેટલું થાય, 2π થાય. એક ચકેડું ફરી ગયું એટલે 2π એડ થઈ ગયા. યસ, અહીંયા 4 થયા અને અહીંયા પાઈ અને અહીંયા કેટલા થશે, 8 થશે. યસ, તો એનો મતલબ 1/3 લઈ લઉં. ઠીક છે, તો આ 3 ની સાથે ઉડી જશે એટલે શું બનશે, e⁴ તો અગર જો બનતું હોય તો બનાવવાનું, કેમ કારણ કે મને ખબર છે π/4 નું 100% બને. તો કરો, કોસની સાઈનની વેલ્યુ એની કરો. દેટ ઇઝ 1/√2. ધ્યાન રાખજો, એ વસ્તુમાં ફોકસ કરજો જરાક. એ √2 જો હવે દેખાશે, હું આગળ √2 મલ્ટીપ્લાય કરવાનો છે, એની સાથે ક્યાંક ઉડી જશે, પણ હવે લખશો જ નહીં √2 તો નહીં ઉડે. ડન, આટલું ક્લિયર છે. તો અમારો જે સેકન્ડ આન્સર આવી ગયો. થર્ડ આન્સર Z3 e⁻⁴ પ્લસ 2 ને 2 કેટલા થાય, 4π 1/4 થાય ને. આવું 4 ચોક 16, ક્રોસમાં મલ્ટીપ્લાય કરી દેવાનું. 4 ચોક 16 હવે કેટલા થઈ ગયા, 1 સેકન્ડ એવું જ થઈ ગયું. બાય 12 આવશે એટલે એનું રાઉન્ડ ફિગર કઈ બનશે નહીં, તો અત્યારે એને છોડી દઉં છું. ખ્યાલ આવ્યો, શું કરી દઉં છું, છોડી દઉં છું. પણ છેલ્લો આન્સર જ્યારે લખો છો ને ત્યારે ધ્યાન રાખશો, Z1 નો આન્સર આવ્યો તો એ આવ્યો તો e⁻12 આવ્યો તો, પણ હું શું લખીશ, √2. એની કેટલી પાવર, 1/3. કેમ, કારણ કે 1/3 કીધું છે. શું છે, 1/3. Z2 માં એ જ √2 1/3 અને આનો જવાબ કેટલો લખ્યો છે આપણે, 1/√2 પ્લસ i એ લખી દીધા. ડન. અને Z3 શું આવ્યો તમારો, √2 1/3 અને આ કેટલો આવ્યો, 17π/12. આટલું ક્લિયર છે, કાંઈ તકલીફ? ક્યાં π/12 છે, શું છે, 12 છે. ટ્રુ હતો તો લખી દેત કોસને સાઇનના ફોર્મેટમાં, 12 છે. ડન, ક્લિયર. તો હવે ખબર પડી ગઈ ને, √2 નું કે કઈ અહેમિયત આવશે નહીં. હા, હવે એનાથી એક વસ્તુ યાદ કરું છું, જે તમારા માટે હોમવર્ક આપું છું. સપોઝ તમને પૂછ્યું છે 8 નો ક્યુબ રૂટ, તો એની હિન્ટ આપી દઉં છું. પહેલું કામ શું કરવાનું છે, 8 નો ક્યુબિક રૂટ કાઢી લેવાનો છે અને આને અલગથી લખી દઈશ. થાય ને, 8 નો ક્યુબિક રૂટ શું થાય, 2 થાય. થાય ને, 8 નો ક્યુબિક રૂટ ના ખબર પડે તો કેલ્ક્યુલેટરમાં કરી લેવાનું. એમાં કોઈ બહુ મન રાખવાનું નહીં, આમાં કઈ શરમ જેવી વાત નથી રાખવી. કેલ્ક્યુલેટર લેવાની છૂટે ને. અગર એ લઈ જવાની મનાઈ હોત તો હું તમને કહેતો કે હાથ લાવીને કેવું પડતો, ના ભાઈ આ ખોટું કરી રહ્યો છું, તને જાતે કરવું પડશે. પણ હવે લઈ જવાની છૂટે શું કેમ ટેન્શન લેવું આપણે. પણ એનો મતલબ શું થઈ ગયો, આ તો પાછો એ દાખલો થઈ ગયો ને. સમજો વસ્તુને. એટલે ઘણી વાર શું આપણે કર્યો હોય ને, આઈનો સર આઈનો તો આવડે, હવે આ જ દાખલો બીજું શું દઈ શકે, તો મતલબ તો એ જ રહ્યો ને. સોરી 64 આમ દઈ દે તો એનો મતલબ થયો પહેલા શું કરવાનું, 64 ની કેટલી પાવર, 1/3 કરી અને i ની 1/3 કરી, તો આનો મતલબ શું આવે, 4 આવે. તો મતલબ દાખલો અહીંયાથી પાછો એ નહીં જ સમજાય. અગર સમજો તો સમજાય એવું છે. તો તમારા માટે હોમવર્ક છે નંબર 1, હોમવર્ક છે નંબર 2 અને હોમવર્ક છે ત્રીજો. સિક્સટીન 1/4 મતલબ કેટલી પાવર, 1/4 છે. હિન્ટ આપી દઉં, પહેલા તો આનો કેટલો થાય, 2 થાય. કેટલો થાય, 2 થાય. તો કઈ મલ્ટીપ્લાયમાં ન હોય ત્યારે હંમેશા શું હોય, 1 તો હોય જ, 1 હોય. શું હોય, મલ્ટીપ્લાયમાં 1 હોય. તો તમારા માટે ફંક્શન શું બનશે, 1 બનશે. શું બનશે, 1 બનશે. અને એનું 2 ને આપણે છેલ્લે મલ્ટીપ્લાય કરી દેશું. 1 માટે શું કરશું, યાદ કરો, એનો પહેલા પ્રિન્સિપલ વેલ્યુ લખાવી દઉં. પ્રિન્સિપલ વેલ્યુ શું થાય, e⁻I0 અને 2n π એડ કરી દઈશ તો શું થઈ જશે, ખ્યાલ આવ્યો. ડન. એ 16 માટે પૂછે યા કોઈ બી માટે, ખાલી 1 માટે પૂછે તો જવાબ મતલબ પ્રશ્ન એક જ થયો. જો 16 માટે પૂછે તો ખાલી મલ્ટીપ્લાય આગળ શું કરવાનું રહેશે, 2 વડે મલ્ટીપ્લાય કરી દો. કારણ કે 16 નું કયો 4th રૂટ કાઢશો ને કદાચ 2 આવશે. 2 × 2 × 2 × 2 4 વાર કરો એટલે 16 આવે. ખ્યાલ આવ્યો. ડન. આટલી વસ્તુ ઓકે. તો આટલી વસ્તુ કરીને આવજો. કાલે હું જ્યારે તમને કરાવીશ ત્યારે હું તમને શું કરાવીશ, આ જ વસ્તુને થોડુંક આગળ લઈ જઈશ.
પણ અત્યારે હિન્ટ આપી દઉં, તમે જોશો તો પાછી ફોર્મેટ બદલાય છે. નામ છે લોગેરિધમ, નામ છે લોગ, અંદર જોશો તો ખબર પડી જશે સર આપણે જે પહેલા ચર્ચાઓ કરી છે એ જ છે બધું, આર ને થીટા છોડશે નહીં જબ તક જાન. સમજે? એટલે ફરી ફરીને કહું છું, જ્યારે પણ ટાઈમ મળે ત્યારે આર અને થીટા પોતાની રીતે તમારા પોતાના ડેટા બનાવીને લખો તોય મને વાંધો નહીં. તમને જ્યાં સુધી કોન્ફિડન્સ ના આવે ને કોના ઉપર, આર અને થીટા ઉપર, ત્યાં સુધી આ એકે દાખલામાં કોન્ફિડન્સ આવવાની વાત જ નથી આવતી. કેમ? કારણ કે દરેક દાખલામાં શું જોઈશે? આર અને થીટા. અગર આર અને થીટા નથી તો કોઈ દાખલો સાચો નહીં પડે, ગેરંટી છે. કારણ કે થીટા પ્લસ 2n પાઈ કરશો ને, સમજી લો. ફોર એક્ઝામ્પલ, અત્યારે હું ગણાવતો નથી પણ જસ્ટ ફોર એક્ઝામ્પલ, કે આનામાં તમને છેલ્લે પૂછ્યું છે ક્યાંક ને ક્યાંક ફાઇન્ડ સોલ્યુશન, ઓલ સોલ્યુશન. અલ્ટિમેટલી મારે આનામાં આન્સર શું લખવાનો છે? જનરલ વેલ્યુઝમાં લખવાનો છે. શું લખવાનો છે? જનરલ વેલ્યુમાં. કહેવા માટે અત્યારે તમને એમ થશે અત્યારે કાંઈ દેખાતું નથી, પણ હું એને પહેલા લોગમાં કન્વર્ટ કરીશ અને છેલ્લે એની વેલ્યુઝ ફાઇન્ડ કરીશ. વેલ્યુ ફાઇન્ડ કરીશ ત્યારે આર અને થીટા જ આવશે, પણ થીટા લખીશ ત્યારે શું લખીશ? 2n પાઈ એડ કરીને લખીશ. પણ થીટા જ ખોટો આવ્યો તો 2n પાઈ કોઈ નહીં જુએ. એટલે જ મતલબ જોશે જ નહીં ને, થીટા ખોટો તો ખતમ ને, કહાની જ ખતમ. ડન આટલું? રેડી? તો જેટલું બી આપું છું ઓછું આપું છું 100%, આઈ નો દેટ, પણ વેલ્યુએબલ છે. વેલ્યુ જોવાનો, આમાં વેલ્યુ મહત્વની છે. તમે ખાલી ઓલું વસ્તુ ઉપર ફોકસ ના કરજો કે કેટલું છે ને શું છે ને કેવું છે ને, એ વસ્તુ ઉપર ફોકસ ના કરતા, કૃપા કરજો એટલી મારા ઉપર.